તો આ તરફ છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં છોટાઉદેપુરમાં તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। જોજ ગામના નદી કિનારા પરથી આધાર કાર્ડ મળી આવ્યા છે। અનેક આધાર કાર્ડ નદી કિનારે મળી આવ્યા છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। વાયરલ વિડીયોના આધારે TV13 ગુજરાતીની ટીમે મુલાકાત લીધી છે। મુલાકાત દરમિયાન આધાર કાર્ડ નદી કિનારા પરથી મળી આવ્યા છે। આધાર કાર્ડ ક્યાંથી આવ્યા તે દિશામાં હવે તપાસ થવી જરૂરી છે। કદવારિયા કિનારે આધાર કાર્ડ મળ્યા। હવે એ આધાર કાર્ડ મળ્યા એ ક્યાંથી આવે એ ખબર નહીં। મને એવું લાગે છે કે હવે ટપાલની જરૂર નહીં પડે। આ ત્રીજી વખત આધાર કાર્ડ સુકેટ નદીમાં આવ્યા। હવે તમારા માધ્યમથી હું કહીશ, તમે કંઈક ઉજાગર કરો તંત્રને। મારા પરિવારના 4 આધાર કાર્ડ છે આની અંદર, અને આજુબાજુના ફળિયાના છે। બધાના ઓળખીને મેં આધાર કાર્ડ જોઈને લાવ્યો છું। લાઈનમાં ઉભા રહેવા લગભગ 3-4 મહિના થઈ ગયા। 3-4 મહિના થઈ ગયા। 2 દિવસ લાઈનમાં પડ્યા, 2 દિવસ કોઈ નહીં થયું। તો અત્યારે આ કઈથી નીકળીને આવ્યા? જોજ ગામની સુકેટ નદી આગળ આધાર કાર્ડનો જથ્થો મળતા કેટલાક ગ્રામજનો અહીંયા આગળ જેઓ આધાર કાર્ડની લાઈનોમાંથી ઊભા રહીને પોતાની આધાર કાર્ડ કરાવવા માટે ઊભા હતા, અને એમને જાણ થતા એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો કે સુકેટ નદીના કિનારે આવેલા ભાગમાં આધાર કાર્ડનો જથ્થો છે, અને તે લેવા માટે દેખવા માટે ત્યાંના ગ્રામજનો આપ જોઈ શકો છો કે પોતાનું આધાર કાર્ડ છે કે નહીં તે જોવા માટે તેઓ ત્યાં આગળ નદીને બાજુની સાઈડે જઈને શોધતા નજરે પડી રહ્યા છે કે તેમના કોઈ પરિવારજનના કે પોતાના પડોશીના કે કોઈના આધાર કાર્ડ છે કે નહીં તે લેવા માટે તેઓ નદીમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે। તો તંત્ર દ્વારા આવીતર ફેંકી ગયેલા આધાર કાર્ડોનું જતન કરવું જરૂરી બન્યું છે, અને જે તે વ્યક્તિ જેણે બી આધાર કાર્ડ આવીતર ફેંક્યા હોય તેની સામે બી તંત્રએ એક્શન લેવી જરૂરી બની છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।